હાલ ભરૂચ સહિત સમગ્ર જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે। આવા સમયે જ પશ્ચિમ વિસ્તારના મુંડાફળિયા, ખાટકીવાડ, ડબોઈયાવાડ અને મદીના પાર્ક સહિતના વિસ્તારોમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યા સામે આવી છે। વારંવાર ટ્રિપિંગ અને પાવર કટના કારણે સામાન્ય જનજીવન નરકાગાર બની રહ્યું છે। આ સમસ્યાથી કંટાળીને આજે સ્થાનિક આગેવાનો અને રહીશો મોટી સંખ્યામાં જીઈબી કચેરીએ ધસી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો। સ્થાનિક રહીશોએ તંત્ર સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં વીજ લોડ ખૂબ વધી ગયો છે। લોડને પહોંચી વળવા માટે નવી ડીપી સ્થાપવાની જરૂરિયાત લાંબા સમયથી છે। આ અંગે વીજ કંપનીને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કે ઝડપી કાર્યવાહી કરવામાં આવી નથી। અધિકારીઓની બેદરકારીના કારણે અમારે અંધારામાં રહેવું પડે છે। વિરોધ પ્રદર્શન દરમિયાન વાતાવરણ વધુ ગરમાયું હતું અને સ્થાનિક આક્રમક મૂડમાં જણાતા જીઈબી અધિકારીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ થાળે પાડી હતી। બાદમાં જીઈબીના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં અધિકારીઓએ લોકોને ખાતરી આપી હતી કે વીજ સમસ્યાનું યુદ્ધના ધોરણે નિરાકરણ લાવવામાં આવશે અને નવી ડીપી સ્થાપવાની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરાશે। અધિકારીઓની લેખિત મૌખિક ખાતરી બાદ સ્થાનિકો શાંત પડ્યા હતા। જોકે લોકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં કાયમી ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। મારું નામ જેપી ઉદવાડિયા, હું કાર્યપાલક ઇજનેર ડીજીવીસીએલ ભરૂચ શહેર વિભાગમાં છું। અમારા અંડરમાં આવતા પાર્વતી સબ ડિવિઝનમાં આજરોજ ખાટકીવાડ વિસ્તારમાંથી લોકો વીજ પાવાના લો વોલ્ટેજ સપ્લાયનું કમ્પ્લેન લઈને આવ્યા હતા। એ બાબતમાં એમને સાંભળી એમનું તાત્કાલિક નિવારણ થાય એ માટે પ્રયત્ન કરેલ છે અને આજરોજ એબીસી કેબલનું કામ ચાલુ કરી દીધેલ છે અને એના માટે નવો જે ટ્રાન્સફોર્મર મૂકવાનું છે એનું કામ અમે આવતીકાલથી શરૂ કરી દઈશું। આ મુખ્યત્વે લો વોલ્ટેજનો જે પ્રશ્ન છે એ લોકો પોતાના ઘરે નવા એસી લાવે છે અને પોતાની મરજી મુજબ લોડ વધારો કરી દે છે અને અમારી પાસે કોઈ જાણ કરતા નથી અને એના લીધે આ મોટા પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે। પરંતુ અમે પ્રોએક્ટિવલી એને નવો ટ્રાન્સફોર્મર મૂકી અને સોલ્વ કરવાનો તાત્કાલિક પ્રયત્ન કરીશું। થેન્ક યુ। ભરૂચ શહેરના મારા નાગરિકો છેલ્લા ઘણા મહિનાઓથી વીજ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે, ત્યારે આજ રોજ અમારા વિસ્તારના તમામ રહીશો, કાઉન્સિલરો અને આગેવાનો દ્વારા જીઈબી ખાતે રજૂઆત કરવા આવ્યા। કોઈ અધિકારી હાજર ન હતો, અહીંયા ધરણા પર બેઠા। અમે અમારી રજૂઆત મૂકેલી છે અને આ રજૂઆતો છેલ્લા ઘણા મહિનાથી સમગ્ર ભરૂચની પ્રજા કરી રહી છે, પરંતુ એ રજૂઆતો સાંભળવાના અધિકારીઓ પણ અહીંયા હાજર રહેતા નથી। લોકો ફરિયાદ લખવા આવતા હોય, રાત્રે લાઇટ જાય ત્યારે અહીંયા કોઈ અધિકારી હાજર ના હોય। ઓનલાઈન ફરિયાદ કરે ત્યારે ફોન લાગતો હોય સુરત। એટલે કોઈ પણ જીઈબી તંત્ર દ્વારા એવી કોઈ પણ સુવિધા આપવામાં નાગરિકોને આવી નથી કે લોકોને જ્યારે લાઇટ જાય, વીજ કાપ થાય ત્યારે લોકો એમની ફરિયાદો લખાવી શકે। આજે જીઈબી ખાતે અમારા વિસ્તારના 7 થી 8 નવા ડીપી રાખવાના હતા, એનું એ જગ્યાનું નિરીક્ષણ છેલ્લા કેટલાક મહિનાથી કરવામાં આવેલું છે જીઈબી દ્વારા, તો પણ હજુ સુધી કોઈ પણ જગ્યાએ કામગીરી શરૂ થઈ નથી। ગઈકાલે રાત પણ આખી રાત લાઇટ ન હતી। કેટલાક વિસ્તારોના અંદર લોકો ગઈકાલે રાત્રે પણ અહીંયા હાજર હતા, પરંતુ હમણાં સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી। નવા ડીપી માટેની કામગીરી કરવામાં આવી નથી। નગરપાલિકાના જે કર્મચારીઓ કામ કરે છે એ ખૂબ જૂજ કર્મચારીઓ છે, એમની પાસે મેન પાવર પણ નથી। આ ભાજપ તંત્રને કહેવા માંગુ છું, તમે આટલા વર્ષોથી સત્તામાં છો, જીઈબી ના અંદર કર્મચારીઓની અછત છે, ભરતીઓ કરો, એમને કર્મચારીઓને સાથી કર્મચારીઓ આપો કે લોકોની ફરિયાદનું નિરાકરણ લાવી શકે। ભાજપની આ નબળી નેતાગીરીને કારણે આજે સમગ્ર ભરૂચ વિવિધ સમસ્યાઓથી ત્રસ્ત છે। આજે અમારા ધરણા અહીંયા કરી રહ્યા છે અમે જીઈબી ખાતે। અમારા ધરણા આગામી પણ ચાલુ રહેશે જ્યાં સુધી અમારા વિસ્તારના અંદર કામગીરી શરૂઆત નહીં થાય ત્યાં સુધી। 75 वर्ष की उम्र से हमारे घर में लाइट आज 8 दिवस से लाइट नहीं। हमारे अटलट पर बच्चा पोतरा पोतरी केवी रीते हमें रखे हमारा मन जाए। पानी हमारे घर में नहीं ना, हमें आया तो पूरी धक्का मारी ना हमारे काले। તે જવાબદારી તમે આપશે
हम तो पड़ी जाइए तो आंगन में जाके चलो लाइट नहीं आई है तो हमें तो केवू नहीं बेसा अजीब और से कहूँ છે बच्चे नहीं बेसी क्या तो हमारा कितनी तकलीफ है पानी नहीं તમારી બોલાતા નથી આવું કરે અમારે મારું નામ કુરેશી સિદ્દીકા શકીલ છે હું નાના કાઠીવાડથી અહીંયા આવેલી છું અમારા ફળિયામાં કેટલાક દિવસથી લાઇટની પ્રોબ્લેમ ચાલે છે અમે જીબીમાં કમ્પ્લેન કરીને થાકી ગયેલા છે એ લોકો કશું જવાબ બી નથી આપતા તો કશું એક્શન બી નથી લેતા અહીંયા આવ્યા છે કે સ્ટાફ નથી જ્યારે અમે લાઇટ બિલ નથી ભરતા ત્યારે વીજળી કાપવા માટે સ્ટાફ ક્યાંથી આવી જાય છે હમણાં સ્ટાફ નથી કામ કરવા માટે એવું થોડી ચાલે અમારા ઘરમાં નાના બાળકો છે વૃદ્ધ માણસો છે એમને અમારે ક્યાં લઈને જવાનું એ લોકો પોતે લાઇટ વગર રહે છે કે અમને લાઇટ વગર રાખે છે અહીંયા એ લોકો કશું બી જવાબ આપતા નથી અમને સીધું અમને આજે ને આજે જવાબ જોઈએ અમને લાઇટ જોઈએ નહીં તો અમે લોકો અહીંયાથી જવાના નથી ને તમારા લોકોને બી જેને બી લાઇટની પ્રોબ્લેમ હોય અહીંયા આવો ને અમારો સાથ આપો આપણે બધાએ સાથે મળીને કામ કરવાનું છે એમના વિરુદ્ધ આપણે ધરનો આપવાનો છે આજે આપણે લાઇટ લઈને જવાનો છે